નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમએસ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 1 છે વાસ્તવિક સંખ્યા। એમાં સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 2 છે। સાબિત કરો કે 3 + 2√5 અસમય છે। જેમ પહેલામાં આપણે જોયું એવી જ રીતના આની અંદર પણ છે, પણ આમાં સાબિત કરવાનું છે કે 3 + 2√5 છે એ અસમય છે। તો કે ધારો કે 3 + 2√5 સમય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે આખી ગણતરી ન કરવી હોય ને તો ડાયરેક્ટ આમ શોર્ટકટમાં પ્રશ્ન પૂછાય એવો કે 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે સાબિત કરો કે 3 + 2√5 અસમય છે, yes or no, તો ડાયરેક્ટ નો કરવાનું, કારણ કે √5 છે એ તો અસમય છે ને, તો √5 અસમય છે તો ડાયરેક્ટ જવાબમાં આવી ગયો। પણ હવે આપણે આ 3 માર્કમાં પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો, તો એની ગણતરી કરવી પડે। તો કે પ્રશ્ન તો 3 માર્કમાં પૂછાય છે તો એવું લખવું પડે કે ધારો કે 3 + √5 અસમય છે। તો હવે જોઈએ કે 3 + 2√5 બરાબર એના છેદમાં b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે। જ્યાં a અને b કેવો છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે। તેથી આપણે કહી શકાય કે હવે 3 + 2√5 બરાબર એના છેદમાં b - 3, એટલે કે 2√5 બરાબર a - 3b ના છેદમાં b। ત્યારબાદ જોઈએ આપણે a અને b પૂર્ણાંકો હોવાથી a - 3b ના છેદમાં b, a - 3b ના છેદમાં b એ સમય સંખ્યા છે, એ સમય સંખ્યા છે। પરંતુ અને √5 પણ સમય સંખ્યા થાય, √5 પણ સમય સંખ્યા થાય। એટલે કે a અને b પૂર્ણાંકો હોવાથી a - 3b ના છેદમાં b એ સમય સંખ્યા છે, અને √5 પણ છે એ સમય સંખ્યા થાય છે આ દાખલાની અંદર। તો કે પરંતુ √5 અસમય છે, પરંતુ √5 એ અસમય સંખ્યા છે। મેં તમને આપણે શરૂઆતમાં જ કીધું છે કે √5 છે એ તો અસમય સંખ્યા છે, અને આપણે આની પહેલાના દાખલામાં પણ આપણે સાબિત કરીને જોયું છે કે √5 છે એ અસમય સંખ્યા છે। આમ વિરોધાભાસ ઉભો થાય છે, એટલે કે √5 એ અસમય સંખ્યા છે, માટે આમ વિરોધાભાસ ઉભો થાય છે। એટલે કે વિરોધાભાસ ઉભો થાય છે। અહીંયા એવું કહે છે સમય સંખ્યા છે, પણ હકીકતે શું છે તો કે √5 છે એ અસમય સંખ્યા છે, એટલે કે માટે આપણી ધારણા ખોટી છે, માટે આપણી ધારણા ખોટી છે। જેથી
3 + 2√5 એ અસમય છે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।